ને આપણે ઓળખાણ આપી દઈએ જરા ઓન ક્યુ લુક આવો તો મકસદ યાદ રાખવાનું ભાઈ, કઈ પણ થાય મકસદ યાદ રાખવાનું ભાઈ. અરે યાર તમારો દિમાગ ખરાબ થઈ ગયો હશે નહીં આ સાંભળીને? ના એકચ્યુઅલી મજા આવે કે મકસદ યાદ રાખવાનો. પણ કેવું લાગે છે આમ કે બહુ વર્ષો પછી એક એવું મ્યુઝિક બન્યું વિલન માટે જે પ્રખ્યાત થયું? બાકી પહેલા મોગેમ્બો હોય કે પેલો ગબ્બર હોય એ લોકોના મ્યુઝિક પ્રખ્યાત હતા, પણ આમ તમને મ્યુઝિક જે આટલું વાયરલ થયું, તમે વિચારેલું કે આ મ્યુઝિક આટલું વાયરલ થઈ અને જશે? પણ કોવિડ વખત અને પછી થયું પછી ને? થયું યાર. હા, કોવિડ પછી લોકોને ઘણો એવો ટાઈમ મળ્યો એટલે પણ થેન્ક યુ, તે મારો જે બલૂન ફોડી નાખ્યો છે એવું બોલીને કે મ્યુઝિક વાયરલ થયું છે. મને લાગતું હતું અત્યાર સુધી કે હું વાયરલ થયો છું. હવે પાછું વાગશે. ના ના એટલે મ્યુઝિક આટલું વાયરલ થયું, તમે તો ઓફકોર્સ કેટલું જોરદાર કામ કર્યું છે. એમ અક્ષય કુમાર ને કોઈ હંફાઈ દે તો પછી યાર એ તો બસ આજ સાંભળવા માંગતો. હા